રાજકોટમાંથી કે જ્યાં અગ્નિકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બહુમાળી ચોક ખાતે કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની વિગતો છે। આ વિરોધ પ્રદર્શનમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત છે। અમિત ચાવડા, જેની ઠુમ્મર, હીરા જોટવા સહિતના નેતાઓ અને કાર્યકરો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સાથે અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવક પણ સ્ટ્રેચરમાં હાજર રહ્યા। એસઆઈટીના અધિકારીઓની બદલી કરવાની માંગ હોય કે સહાયની માંગ હોય, તેને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, શું વિગત મળી રહી છે? સ્પષ્ટપણે જે રીતે આજે બહુમાળી ચોક ખાતેથી કોંગ્રેસની રેલી છે તેની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ અત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે। જોકે પોલીસ કમિશનરના જે પોલીસના અધિકારીઓ છે તેમનું કહેવું છે કે 5 લોકો છે તે રજૂઆત કરવા માટે આવે, જેની સામે કોંગ્રેસ છે તેમનું કહેવું છે કે 5 લોકો છે તે રજૂઆત કરવા માટે આવે, જેની સામે કોંગ્રેસ છે તેનો વિરોધ છે અને બધા તમામ આગેવાનો છે તેને અંદર પ્રવેશ કરવામાં આવે તેવી વાત છે। દેવા માટે જઈ રહ્યા છો, પરંતુ રોકી રહી છે પોલીસ। શું કહેશો? પોલીસ નિષ્પક્ષ કરવું જોઈએ એ જ અમારી માંગણી છે। જુગારના પ્રકરણમાં 3 કરોડનો તોડ કરવાનો જેની પર આરોપ એને તપાસ ટીમમાં લીધા છે, શું ન્યાય કરવાના? આટલી લાશો પડી, આટલા લોકોના મોત થયા, માસૂમ ભૂલકાઓ મર્યા, એ બાદ પણ સરકારને પડી રહ્યા। સરકાર વિશે શું કહેવું? નહીં, પણ અત્યારે કેમ અંદર જવા નથી દેવામાં? શું વાંધો છે? તમારે રાજકોટ પોલીસને પૂછવું જોઈએ। અમારી માંગણી વ્યાજબી છે કે તમારા માધ્યમથી અમે કહીએ છીએ કે નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો। કોણે તોડ કર્યો જુગાર કાંડમાં, કેમ એમને તપાસ સોંપી છે, આટલો સવાલ છે અમારો। સ્પષ્ટપણે એટલે અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અંદર પ્રવેશને લઈને જે પોલીસના અધિકારીઓ છે અને કોંગ્રેસના આગેવાનો છે તેની વચ્ચે ઘર્ષણ છે તે ચાલી રહ્યું છે। અતુલભાઈ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ છે। અતુલભાઈ, શું વાંધો? એ લોકો એમ કે છે કે 5 જણાને આવે, અમે લોકોનું કેવું એમ છે કે બધા લોકો આવે, અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે, નકર જવું જ નથી। સ્પષ્ટપણે એટલે તમામ જે આગેવાનો છે તેઓ અહીં અત્યારે ઉપસ્થિત છે અને અંદર પ્રવેશને લઈને ક્યાંક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેટલાક એવા આગેવાનો છે કે જેઓ રસ્તા પર પણ આજે બેસી ગયા છે ને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। અંદર પ્રવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવે। જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેટલાક કાર્યકર્તાઓ છે તેઓ અંદર જે પ્રોટેક્શન જાળી છે તેને ટપીને પણ ત્યાંથી જતા રહ્યા છે અને અત્યારે વિરોધ છે તે ચાલી રહ્યો છે। લલિતભાઈ કગથરા છે, પૂર્વ ધારાસભ્ય। લલિતભાઈ, શું કહેશો? અત્યારે ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે, શું માંગ છે અને શું અત્યારે રજૂઆત છે? જે રીતે સીટની તપાસ કરીને મોટા માછલાઓને છાવરે છે અને નાના લોકોને પકડે છે, સત્તાધીશો પણ આમાં છે, એ લોકોને કેમ તપાસમાં આવતું નથી અને પીડિત લોકોને શું કામ ન્યાય મળતો નથી, આ વાત છે। અંદર જવા માટેની મડાગાંઠ ચાલી રહી છે, શું કહેશો? લઈ જવા દો, લઈ જાય। અમે તો પ્રજાના હૃદયમાં જઈએ, આમાં કદાચ રજૂઆત કરવા આવવા દઈએ, ના આવવા દઈએ તો એની મરજીની વાત છે। સ્પષ્ટપણે તમામ જે આગેવાનો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે અને તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સીટની નવેસરથી રચના છે તે કરવામાં આવે તેની માંગ છે ને આ જ માંગને લઈને અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ વિભાગનું કહેવું છે કે 5 મુખ્ય આગેવાનો છે તેમને અંદર પ્રવેશ આપવો જોઈએ, પરંતુ બીજી તરફ કોંગ્રેસની માંગ છે કે આ સમગ્ર મામલે તમામ જે આગેવાનો છે તેઓને અંદર છે તે પ્રવેશ આપવામાં આવે તેવી વાત છે ને અત્યારે જે પ્રકારે જે થોડા સમય પહેલા કોંગ્રેસના ને પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા અને અત્યારે જે મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે અને એક જ માંગ છે કે તમામ આગેવાનો છે તેમને અંદર છે તે પ્રવેશ આપવામાં આવે। તે જ વાત લઈને અત્યારે જે છેલ્લા ઘણા સમયથી જે ઘર્ષણ છે તે અત્યારે ચાલી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો તમે કે જે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અત્યારે ઉગ્ર વિરોધ છે તે કરી રહ્યા છે અને જે એનએસયુઆઈના કાર્યકર્તા છે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રસ્તા રોકવા માટે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંથી જઈ રહ્યા છે। આક્રમક વિરોધ છે તે અહીં અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે ને અત્યારે જિલ્લા પંચાયત ચોક ખાતે જે યુવાનો છે તેઓ પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે। એનએસયુઆઈનું સ્પષ્ટપણે કહેવું છે કે તમામ આગેવાનો છે તેમને અંદર છે તે પ્રવેશ આપવામાં આવે, તમામ આગેવાનોને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવે, પરંતુ બીજી તરફ જે માંગ છે તે માંગની સામે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો બતાવીશ આપને કે જે જિલ્લા પંચાયત ચોક ખાતે
અત્યારે જે NSUના કાર્યકર્તાઓ છે તે પહોંચી રહ્યા છે ને તેમના દ્વારા હવે રસ્તા રોકો કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે પોલીસે કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસે તેમને પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટેનો પ્રવેશ છે તે આપ્યો નથી, અને એટલા માટે જ હવે જિલ્લા પંચાયત ચોક ખાતે જે NSUના જે કાર્યકર્તાઓ છે તે પહોંચી રહ્યા છે. NSUના પ્રદેશ અધ્યક્ષ છે, શું કહેવું છે? લોકોના પ્રશ્ન છે, લોકો મરી ગયા છે છતાં આ લોકોનું પેટનું પાણી હલતું નથી. ભાજપના ઇશારે કામ કરે છે. અમારું ડેલિગેશન આવ્યું છે, એમને કોર્ટ અંદર જવા પણ નથી દેતા. અત્યારે રોડ બંધ કરીને વિરોધ છે અમારો. જ્યાં સુધી કમિશનર બધાને નહીં બોલાવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. માંગ એટલી જ છે કે જે પીડિતો છે, જે SITની રચના છે, એમાં નોન કરપ્ટેડ અધિકારીને મૂકવામાં આવે, 1 કરોડનું વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની ટ્રાયલ ચાલુ કરવામાં આવે. એ માંગ પણ અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે, જે વાહનો અહીંથી પસાર થતા હતા તે વાહનોની ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે બેસી ગયા છે ને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે, પોતાનો વિરોધ છે તે અત્યારે દર્શાવી રહ્યા છે. શું કહેશો આપ? આજે અમે પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આવ્યો. અમારી માંગણી હતી કે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયા આપે, સરકાર પાસે એ માંગણી છે. અને બીજું, જે પદાધિકારીઓના જે નામ સાગઠિયાએ આપેલા છે એ તમામ પદાધિકારીની અને કોર્પોરેટરો સામે પગલાં લે એવી અમારી માંગણી છે. આ પ્રકારે વિરોધ કરવો કેટલા અંશે યોગ્ય, શું કહેશો? આ પ્રકારે વિરોધ અમે ખાલી રસ્તો રોકો આંદોલન કરી છીએ. અમને અંદર જવા નથી દેતા, એટલા માટે અમે આ રસ્તા રોકો આંદોલન કરી છે. સ્પષ્ટપણે રસ્તા રોકો આંદોલન છે તે અત્યારે કોંગ્રેસ છે તેમના દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે એક પ્રકારે કહી શકાય કે રસ્તા પર ઉતરી ગયા છે, કારણ કે ચારેય તરફ અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયત ચોક છે ત્યાં અત્યારે રસ્તા છે તે રોકી દીધા છે. ને એક જ માંગ છે કે જે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે જતા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા છે ને માત્ર 5 લોકો છે તેમને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી, અને તેને લઈને જ અત્યારે જે પ્રકારનો વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. પોલીસ છે તેમના દ્વારા વાહન છે તેને ડાયવર્ટ કરવા માટેની પ્રક્રિયા છે તે પણ કરવામાં આવી રહી છે. જો કે અત્યારે જે ટ્રાફિક જામ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે, અને મોટી સંખ્યામાં જે લોકો જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. બીજી તરફ જે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનો છે તે હજુ પણ પોલીસ કમિશનર કચેરીની બહાર છે તે જોવા મળી રહ્યા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે ભાજપ જે પ્રકારે પોલીસ છે તે અહીં પહોંચી ચૂકી છે ને તેમના દ્વારા જે કાર્યકર્તાઓ છે તેમને સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. રણજીતભાઈ, શું કહેશો? રાજકોટ કોંગ્રેસ દ્વારા આજ રોજ પોલીસ કમિશનર શ્રીની કચેરીએ ધરણા અને ઘેરાવ કરવા માટે આવ્યા હોય ત્યારે કઈ રીતે પીડિતોને ન્યાય મળે, ન્યાય દેવડાવવા માટે આવ્યા છે ત્યારે ન્યાયની કઈ પરિભાષા છે આપણે જોઈ રહ્યા છીએ. સ્પષ્ટપણે અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, અને હવે આ વિરોધ પ્રદર્શનમાં જે ગેનીબેન છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. અને ગેનીબેન,